શિયાળો છે, શાકભાજી બી બહુ સરસ આવે છે. આપણે ઘણા બધા રેડ ગ્રેવીમાં સબ્જી બનાવી લીધી, તો ચલો આજે વ્હાઈટ ગ્રેવીમાં બી બનાવી લઈએ, મિક્સ વેજી ઇન વ્હાઈટ ગ્રેવી. તો ચલો જોઈ લઈએ રેસીપી અને બનાવવાની પણ શરૂઆત કરીએ. તો એના માટે આપણે કુકરમાં એક મોટો કાંદો ચોપ કરીને લીધો છે. સાથે આપણે 10થી 12 કળી મોટી લસણની લીધી છે. 2 ઇંચ આદુનો ટુકડા છે. 1/2 કપ કાજુ સાથે લીલા મરચાં છે. સ્વાદ અનુસાર મેં 5 મરચી એડ કરી છે આમાં. સાથે 2 એલચી છે, ફોડીને મેં લીધી છે. હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી એડ કરી અને 2 વિસલ લગાડી દઈશું લીડ લગાવીને. તો આપણી 2 વિસલ થઈ ગઈ છે. ચેક કરી લઈએ, બધું જ પ્રોપર એકદમ બફાઈ ગયું છે. આપણું મિક્સર ઠરે ત્યાં સુધી આપણે બીજી પ્રિપેરેશન કરી લઈએ. આપણે ખડા મસાલા અમુક ખાંડવાના છે એ લઈ લઈએ. જેના માટે મેં જાવંત્રી, મરી અને લવિંગ અને એક નાનો તજનો ટુકડો છે એ આપણે ખાંડી લેશું. હવે આપણે કડાઈમાં ઘી એડ કરી દઈશું. સાથે એમાં બટર એડ કરીશું આપણે 2 ટેબલ સ્પૂન. આપણે ફૂલ રેસીપી ઘી અને બટરમાં જ બનાવવાના છીએ. તો હવે તમાલપત્ર મેં એડ કરી દીધું છે. હવે આપણે 2-3 ટુકડા જાવેત્રી, 2 એલચી અને તજનો ટુકડો એડ કરી દઈશું. તો આપણે કાંદાનું મિક્સર જે બાફ્યું હતું એ ઠરી ગયું હતું, એની પેસ્ટ બનાવી લીધી છે અને મિક્સ કરી અને ઘી છૂટું પડે ત્યાં સુધી આને ચડવા દઈશું. ત્યાં સુધીમાં આપણે મિક્સ વેજીટેબલ્સ છે, મિક્સ વેજીટેબલ મેં લીધા છે, જે મેં સ્ટીમ કરી લીધા છે. એમાં ફ્લાવર, કેપ્સિકમ, વટાણા, ફણસી, ગાજર, બેબીકોર્ન બધા જ વેજીટેબલ્સ સ્ટીમ કરીને લીધા છે. કુકર મૂકે ત્યારે સાથે બાજુમાં આપણે સ્ટીમ કરી લેશું, એટલે 2 પ્રોસેસ સાથે જ ચાલે. તો હવે આપણે એની પ્રોસેસ ચાલુ કરીએ. આપણે કડાઈ લઈ લઈશું. ફરીથી એમાં 2 ટેબલ સ્પૂન ઘી એડ કરીશું. આપણે જે મસાલો ખાંડો છે એ આમાં એડ કરી દઈશું. સાથે 2 ટેબલ સ્પૂન આમાં કોથમરી એડ કરી દઈશું. એકદમ ફેરવી લઈશું સુગંધ આવે ત્યાં સુધી મસાલાની. આપણા વેજીટેબલ્સ હવે આપણે એડ કરવાના છે. સાથે હવે આપણે એમાં પ્રોપર મિક્સ કરી અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મીઠુંને પણ મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે. હવે આપણે ગ્રેવી ચેક કરી લઈએ. ઓલમોસ્ટ ચડવા જ આવી છે. તો હવે આપણે આમાં ક્રશ કરીને મલાઈ એડ કરવાની છે 1/4 કપ. ઇવન તમે ક્રીમ પણ લઈ શકો, ફ્રેશ ક્રીમ. મેં ઘરની મલાઈ યુઝ કરી છે આમાં. બહુ જ સરસ ટેસ્ટ આવે છે આનાથી. મેં આમાં 1/4 કપ પાણી એડ કર્યું છે. હવે આપણે આમાં 1/4 ટીસ્પૂન જાયફળ એડ કરવાનું છે. સાથે આપણે 1 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી છે અને સ્વાદ અનુસાર આપણે ગ્રેવીના માપનું મીઠું એડ કરશું. સબ્જીમાં બી ઓલરેડી આપણે એડ કર્યું છે, તો સાચવીને નાખવાનું છે. મિક્સ કરી લેશું. ગરમ મસાલો ઓપ્શનલ છે આમાં. હવે આપણે આમાં મિક્સ વેજીટેબલ્સ એડ કરી દઈશું. બધું મિક્સ કરી લેશું. અને કસૂરી મેથી છે જે મેં 1 ટેબલ સ્પૂન લીધી છે એ પણ એડ કરી દઈશું. તો રેડી છે મિક્સ વેજીસ ઇન વ્હાઈટ ગ્રેવી. સર્વ કરી દઈએ હવે આપણે આપણી રેસીપી. તો સર્વ થઈને રેડી છે. નવાબી સ્ટાઇલ આપણી એકદમ માઇલ્ડ અને રીચ ઇન ટેસ્ટ એવી મિક્સ વેજી ઇન વ્હાઈટ ગ્રેવી. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા.